ઉત્તરાખંડના પહાડો પર બરફવર્ષાથી ચમોલી જિલ્લામાં ગઈકાલે થયેલ હિમસ્ખલનના કારણે ફસાયેલા 55 મજૂરોમાંથી 33ને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે 22 ફસાયેલા મજૂરોની શોધખોળ ચાલી રહી છે। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી હિમસ્ખલન બચાવ કાર્યની દેખરેખ માટે આજે ઘટના સ્થળે જઈ શકે છે। મુખ્યમંત્રીએ મોડી રાત્રે સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરિટી સાથે જઈને બચાવ કાર્યની સમીક્ષા કરી હતી। ચમોલી જિલ્લા અધિકારીએ જણાવ્યું છે કે પ્રથમ બહાર કઢાયેલા 10માંથી 4 મજૂરોની સ્થિતિ ગંભીર છે, જેની સારવાર આઈટીબીપીની હોસ્પિટલમાં ચાલી રહી છે। સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરિટીએ કહ્યું કે 7 ફૂટ સુધી બરફ જામ્યો હોવાથી બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલી પડી રહી છે। બરફવર્ષા અને રાત્રિના અંધારામાં બચાવ કાર્યને કેટલાક સમય માટે રોકવું પડ્યું છે, તો પ્રધાનમંત્રી કાર્યાલયથી બચાવ કાર્ય પર નજર રાખવામાં આવી રહી છે। बचाव के काम चल रहे हैं तेजी से, सभी से वार्ता हो चुकी है। सभी लोग अपनी पूरी तरह से बचाव और राहत कार्य में लगे हुए हैं। जो आदरणीय रक्षा मंत्री जी, आदरणीय गृह मंत्री जी, प्रधानमंत्री जी का कार्यालय लगातार यहाँ संपर्क में है और जिन एजेंसियों की भी आवश्यकता है उन एजेंसियों की हम लोग जो है मदद ले रहे हैं। मदद लेने के लिए सारी तैयारियां करी जा चुकी हैं यहाँ पर।